મંડળીની જાહેર ખબરો આપણે સાંભળીએ. સૌપ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આભાર કરું છું, પ્રેમી સલામ પાઠવું છું. સાથે આપણી મધ્યે ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસના માનનીય બિશપ સાહેબ ડિરેક્ટર સિલવાસ એસ ક્રિસ્ટિયન સાહેબ આપણી મધ્યે છે, ત્યારે સાહેબનો સીએનઆઈ મણિનગર મંડળી વતી વેલકમ કરવા માંગીએ છીએ. અને રેવરન્ડ જુલિયસ ક્રિસ્ટી સાહેબને વિનંતી કરીશ કે માનનીય બિશપ સાહેબને બુકી આપીને તેમનું વેલકમ કરશે. આજે ભક્તિ સભામાં માનનીય બિશપ સાહેબ આપણી મધ્ય છે, ત્યારે બિશપ સાહેબને વિનંતી કરીશ કે મંડળીને શુભેચ્છાના આદમી શબ્દો તેઓ જણાવશે. એકચ્યુઅલી હું તો તમને દેખાઈશ જ નહીં. ઈશ્વરનો આભાર માનીએ છીએ. આજના આ નવા વર્ષ એટલે કે 2025ના નવા વર્ષના પ્રથમ રવિને ઓન બિહાફ ઓફ ધ ચર્ચ ઓફ ઇન્ડિયા સીએનઆઈ ગુજરાત ડાયોસિસના 5મા બિશપ તરીકે અને બિશપ પરિવાર તરીકે પણ આ સમયે સીએનઆઈ ગુજરાત ડાયોસિસની સૌથી મોટી મંડળી એટલે કે સીએનઆઈ મણિનગર ચર્ચની અંદર આવવાની તક મળી છે, ત્યારે ઈશ્વરની સ્તુતિ કરું છું, ઈશ્વરનો આભાર માનું છું ને સીએનઆઈ ગુજરાત ડાયોસિસ વતી આપ સર્વને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવતા હું હર્ષ તથા આનંદની લાગણી અનુભવું છું. 2024ના વર્ષ દરમિયાન પ્રભુએ એની કૃપા મારા તમારા પર જાહેર કરી અને નવીન વર્ષમાં તેની અદ્ભુત અને જય જેવી કૃપાના અનુભવ સાથે મને તમને પ્રવેશ કરાવી આપ્યો, તેના માટે પણ હું ઈશ્વરનો આભાર માનું છું. 2025નું વર્ષ સમસ્ત વિશ્વ એ ખ્રિસ્ત જયંતિ ના વર્ષ તરીકે ઉજવી રહ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ થયાના 2025 વર્ષની ઉજવણી આ 2025ના વર્ષમાં કરવામાં આવનાર છે. અને જેથી કરીને સીએનઆઈ ગુજરાત ડાયોસિસ દ્વારા પણ આ વર્ષનો જે મુદ્રાલય પસંદ કરવામાં આવ્યો છે તે તો એ છે ઈસુ મારો તારનાર. ઈસુ મારો તારનાર. જે વચન કહેવામાં આવ્યું કે અમારે સારું આજે દાઉદના શહેરમાં એક તારનાર, એક જ તારનાર, બીજી કોઈ વાત જ નહીં. એક તારનાર એટલે કે ખ્રિસ્ત પ્રભુ જન્મ. એ કલમને બેઝ બનાવીને ઈસુ જગતનો તારણહાર થયો, ઈસુ મારો તારનાર બને એવી શુભેચ્છા સાથે, એવા અપેક્ષિત દર્શન સાથે ગુજરાત ડાયોસિસના મુદ્રાલેખને આપની સમક્ષ ખુલ્લો મૂકતા પણ હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. મુદ્રાલેખ ઈસુ મારો તારનાર. બસ એ અનુભવ, એ અહેસાસ અને એ ચોક્કસ પ્રકારના આશીર્વાદ સાથે પ્રભુ નવીન વર્ષના શ્રેષ્ઠ ઉત્તમ આશીર્વાદોથી આપને વિસ્તૃત કરે એ જ મારી પ્રભુને પ્રાર્થના છે. અમારા ગુજરાત ડાયોસિસની આખી વ્યવસ્થાને માટે ખાસ કરીને અમારા ફેમિલીને માટે પણ ખાસ પ્રાર્થના કરશો. એક્સટેન્સિવ ટ્રાવેલિંગ હોય છે, જુદી જુદી વ્યવસ્થાઓની જવાબદારી અદા કરવાની હોય છે. 143 પાસ્ટોરેટ છે, 434 કોંગ્રીગેશન, 242 જેટલા બાળક સાહેબો, ડીકનો, સુવાર્તિકો, મિશનરીઓ, બધાની જ લાગણીઓને સમજવાના, બધાના જ પ્રશ્નોને પણ સમજવાના અને ઘણી બધી વખત ન્યુટ્રલ બેઝ સાથે વહીવટ કરવાનો, નિર્ણય કરવાનો. એવું ના બને કે એક ખોટા નિર્ણયથી કોઈકના જીવનને અસર પડે, કોઈકને નુકસાન. તેથી કરીને બહુ જ કાળજીપૂર્વક એ દિશામાં પ્રાર્થના સાથે ટીમ તરીકે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. જેની તમે ખાસ રીતે નોંધ લઈને અમારા માટે ખાસ પ્રાર્થના કરશો એવી અપીલ પણ આ સમયે કરી રહ્યો છું. એટ ધ સેમ ટાઈમ એડિશનલ ચાર્જમાં અત્યારે સીએનઆઈ ચંડીગઢ ડાયોસિસનો ચાર્જ પણ રૂપિયો મને આપ્યો છે. ત્યાં પણ 65 જેટલી પાસ્ટોરેટ છે. જમ્મુ એની બોર્ડર છે, એટલે ત્યાં પણ બહુ જ ટ્રાવેલિંગ કરવાનું રહેતું હોય છે. ટ્રાવેલિંગ રિસ્કી પણ ઘણી વખત જતું હોય છે. લેટ નાઇટ વર્કમાં ટ્રાવેલિંગ કરવાનું હોય છે.
અને બીજા દિવસે એ જ નવા દિવસે શરૂઆત ત્યાંથી જ થાય. એટલે બધી વ્યવસ્થાઓમાં તમારી પ્રાર્થનાની જરૂર છે કે પ્રભુ કૃપા આપે, પ્રભુ આશીષ આપે. 2025નું વર્ષ અનેકવિધ ઉત્તમ આશીર્વાદોથી આપણ સર્વને પ્રભુ સંપન્ન કરે એવી આશીષ. થેન્ક યુ સો વેરી મચ એન્ડ ગોડ બ્લેસ યુ. આવતા રવિવારની ભક્તિ સભાનો સમય સવારે 9 કલાકનો રહેશે. તારીખ 13/1/2025 ના સોમવારે મહિલા સંઘ દ્વારા બાઇબલ સ્ટડી રાખવામાં આવી છે. ત્યારે મંદિરની તમામ બહેનોને નમ્ર વિનંતી કે 13/1/25 ના સોમવારે તમે સાંજે 7 કલાકે બાઇબલ સ્ટડીમાં તમે જોડાશો અને તેનો આશીર્વાદ તમે પ્રાપ્ત કરશો. લગ્નનો પોકાર. આપણી મંડળીના સભ્ય શ્રી રોબિન્સનભાઈ ડામેસાની દીકરી કુમારી ટ્વિંકલ રોબિન્સનભાઈના લગ્ન. મેથોડિસ્ટ મણિનગર ચર્ચના સભ્ય શ્રી બાર્નાબાસ મુસાભાઈ ક્રિસ્ટિયનના દીકરા કુમાર રોનાલ્ડ ક્રિસ્ટિયન સાથે તારીખ 9/1/2025 ના રોજ મેથોડિસ્ટ ચર્ચ મણિનગરમાં થનાર છે. આ લગ્ન ન થઈ શકે એવું કોઈ કારણ જાણવા હોય તો પ્રેસ્બિટર ઇન્ચાર્જને લેખિતમાં આપવું. આ લગ્નનો ત્રીજો અને છેલ્લો પોકાર પાડવામાં આવે છે. બીજો પોકાર આપણી મંડળીના સભ્ય નિરાલી કેતન ત્રાજકર કે જેઓ સ્વર્ગસ્થ કેતન ત્રાજકરના દીકરા છે. તેઓના દીકરી છે. તેઓના લગ્ન તારીખ 18/1/2024 ના રોજ આપણી મંડળીના સભ્ય શ્રી અશોકભાઈના દીકરા કુમાર અંકિત સાથે થનાર છે. આ લગ્ન ન થઈ શકે એવું કોઈ કારણ કોઈની જાણમાં હોય તો તેમણે લેખિતમાં પ્રેસ્બિટર ઇન્ચાર્જને આપવું. આ લગ્નનો બીજો પોકાર પાડવામાં આવે છે. આપણી મંડળીના સભ્ય શ્રી અશોક ક્રિસ્ટિયનના દીકરા કુમાર અંકિત અશોક ભાઈ ક્રિસ્ટિયનના લગ્ન આપણી મંડળીના સભ્ય નિરાલી કેતન ત્રાજકર સાથે તારીખ 18/1/2025 ના રોજ થનાર છે. આ લગ્ન ન થઈ શકે એવું કોઈ કારણ કોઈની જાણમાં હોય તો તેમણે લિખિતમાં પ્રેસ્બિટર ઇન્ચાર્જને આપવું. આ લગ્નનો બીજો પોકાર પાડવામાં આવે છે. પાછલા સપ્તાહ દરમિયાન મંડળીમાં જેમના લગ્ન થયા એલેક્સ અને ક્રીના, જો તમે પ્રભુઘરમાં ઉપસ્થિત છો તો તમે તમારા સ્થાને ઊભા થશો તો તમારી માટે પ્રાર્થના કરવામાં આવશે. ગત સપ્તાહ દરમિયાન મંડળીમાં પ્રભુએ નવા કુટુંબની ભેટ આપી અને એલેક્સ અને ક્રીના જો પ્રભુઘરમાં ઉપસ્થિત હોય તો તમે તમારા સ્થાને ઊભા થશો તો તમારી માટે પ્રાર્થના કરવામાં આવશે. ગયા વર્ષે જે TWR ની પરીક્ષા લેવામાં આવી હતી અને એનું રિઝલ્ટ પણ આવ્યું છે અને એનું સર્ટિફિકેટ પણ આવ્યા છે. પ્રથમ 3 નંબર જેમના આવ્યા છે તેમના નામ અત્યારે બોલવામાં આવશે. પ્રથમ નંબર જેમનો આવ્યો છે તેમને સર્ટિફિકેટ અને તેમને શીલ્ડ પણ આપવામાં આવશે અને સેકન્ડ અને થર્ડ જેવો આવ્યા છે તેમને સર્ટિફિકેટ આપવામાં આવશે. અને બીજા જેમણે એક્ઝામ આપી હતી તેમના સર્ટિફિકેટ તમે ઓફિસેથી મારી પાસેથી તમે કલેક્ટ કરી લેશો વિનંતી કરવામાં આવે છે. ફર્સ્ટ નંબર જેમનો આવ્યો છે TWRમાં ગુણવંતીબેન હરજીવનભાઈ, તેમનો ફર્સ્ટ નંબર આવ્યો છે.
માનનીય બિશપ સાહેબના હસ્તે સર્ટિફિકેટ અને શિલ્પ તેમને આપવામાં આવશે. બીજો અને ત્રીજો નંબર જે આવ્યો છે ઉર્મિલાબેન આર વ્યાસ, જેનો સેકન્ડ નંબર આવ્યો છે, અને ત્રીજો નંબર આવ્યો છે પીનાબેન વ્યાસ. એક્યાસી વર્ષના ઉર્મિલા આંટીના માટે ઈશ્વરનો આભાર. પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રેરણા વ્યાસ. પ્રેરણા વ્યાસ. પીના વ્યાસ. પીનાબેન વ્યાસ. પ્રભુનો આભાર માનીએ છીએ. આપણી મંડળીમાં જુવાનોને પ્રભુ પરદેશ જવાનો આશીર્વાદ આપે છે, અને પાછલા દિવસોમાં ઘણા બધા જુવાનો કે જેઓ પરદેશમાં ગયા, કુટુંબો પરદેશમાં ગયા અને વસ્યા, અને પ્રભુએ સતત તેમને કૃપા આપી, અને આવનાર દિવસોમાં જેઓ પરદેશ જવાના છે, એલન સિસિલ ચૌહાણ કે જેઓ યુએસએ જવાના છે માસ્ટર્સનો અભ્યાસ કરવાને માટે, ત્યારે એલનને વિનંતી કે જે આગળ આવશે અને બુકે આપીને તેનું સન્માન કરવામાં આવશે. અને ત્યાર પછી રેવરેન્ડ સિસિલ ચૌહાણ પાળક સાહેબના દીકરાની વાત છે, એના માટે પણ ઈશ્વરનો આભાર માનીએ. કેરોન કાઉપર કે જેઓ સ્કોટલેન્ડ જવાના છે આવનાર દિવસોમાં, અને તેમને વિનંતી કરીશ કે તમે આગળ આવશો, અને માનનીય બિશપ સાહેબના હસ્તે તેમને બુકે આપવામાં આવશે અને શુભેચ્છા પાઠવવામાં આવશે. અને ત્યાર પછી માનનીય બિશપ સાહેબ કેરોન કાઉપરને માટે અને એલન ચૌહાણ અને અભ્યાસ માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. આ બદલાતા જતા ટ્રેન્ડમાં મોટા ભાગના દરેક ચર્ચિસની અંદર આપણા જુવાન દીકરા દીકરીઓને પ્રભુ પરદેશ લઈ જઈ રહ્યા છે. ઘણા બધા લોકો કેનેડામાં, યુકેની અંદર, યુએસએની અંદર, ઓસ્ટ્રેલિયાની અંદર, ન્યુઝીલેન્ડની અંદર જઈ રહ્યા છે. તેના માટે ઈશ્વરનો આભાર માનીએ. અને આપણા બંને આ જુવાન દીકરા દીકરી અત્યારે જઈ રહ્યા છે યુએસએ અને યુકે, સ્કોટલેન્ડની અંદર. આ ઈશ્વરનો આભાર માનતા આવો તેઓ માટે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવંત, પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, અમારા કુટુંબોને અને અમારા કુટુંબોના બાળકોને તમે આશીર્વાદો પર આશીર્વાદ આપવાનું સતત ચાલુ રાખો છો. તેના માટે અમે ઈશ્વરનો આભાર માનતા તમારી સ્તુતિ જ કરીએ છીએ. પ્રભુ, આ સમયે અમારા વાલા બંને જુવાનો, દીકરો એલન જે યુએસએ જશે, દીકરી કેરન જે સ્કોટલેન્ડ જશે, ત્યારે પ્રભુ તેમની મુસાફરી તેઓ શરૂ કરે ત્યારથી લઈને તેઓ સહી સલામત તેઓ ઈચ્છેલા સ્થળે પહોંચે ત્યાં સુધી તમે તેઓની સાથે પાસે રહી તેઓનું રક્ષણ કરજો. સહી સલામત નિર્વિઘ્ને તેઓને ત્યાં લઈ જજો. તેઓ ત્યાં જાય, સેટલ થાય, અભ્યાસ કરે, સફળ થાય, વૃદ્ધિ પામે, વિકાસ પામે, એવી આશીષ તમે અમારા બાળકોને આપો, એવી અમારી ખાસ પ્રાર્થના છે. તેમના પ્રત્યેક સંદર્ભ, સંજોગો, પ્રસંગો અને પરિસ્થિતિમાં તમે તેઓના પાળક, પિતા અને પ્રભુ બનીને તેઓને સંભાળજો, સાચવજો અને તમારા મહિમાના પાત્ર તરીકે તેઓને વપરાશમાં લો, એવી અમારી અંતરની યાચના છે. આ સમયે અમારા બંને બાળકોને તમારા સામર્થ્યના હાથમાં સોંપીએ છીએ. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, મને સાંભળોને સ્વીકાર કરો. આમેન. તમને યુએસએ જાય છે જણાવવાનું કે યુએસએમાં અગ્રાતે મધરાતે કંઈ પણ કામ હોય, વિધાઉટ હેઝિટેશન
બિશપ ઓફ ગુજરાત શ્રીવાસનો ઉપયોગ કરજો, કારણ કે જાણી જોઈને અને સંબંધોની દુનિયાને વિસ્તૃત કરવા માટે પરદેશ જવાની તક હું ઝડપું છું. કારણ એટલા માટે કે અહીંયા રહીને ત્યાંનું PR સ્ટ્રોંગ થાય, ત્યાંના લોકો ગુજરાત ડાયસિસની વિવિધ સેવા પ્રવૃત્તિઓને હંમેશા યાદ રાખે, પ્રાર્થના કરે અને સચોટ માહિતી એમને મળે. WhatsApp દ્વારા કઈ તો રોંગ મેસેજ પડ્યા જ કરતા હોય. ઘણા ન્યૂઝ અહીંયા ના ખબર હોય પણ યુએસએમાં અને પરદેશમાં વેલા ખબર પડી જતા હોય છે. એટલે આઈ ગો ધેર, they ask questions અને હું બહુ આનંદ ઉલ્લાસ સાથે જે સત્ય છે જવાબ આપીને પણ એમને સાચી સમજ આપીને ગુજરાત ડાયોસિસના સંબંધો દ્રઢ થાય, મજબૂત થાય, હવે પછીની નેતાગીરીમાં પણ કોઈ જાતની તકલીફ ના પડે, એ રિલેશનશિપ સ્ટ્રોંગર થયા કરે. વિથ ધેટ અન્ડરસ્ટેન્ડિંગ યુએસએમાં કંઈ પણ જરૂર હોય, સ્કોટલેન્ડ જવાની તક મને 3 વખત પ્રભુએ આપી. અને જેથી કરીને સ્કોટલેન્ડમાં પણ આપણા બહુ જ બધા મિત્રો રહેશે. જેથી કરીને દીકરીને પણ એટલું જ કહેવાનું, સ્કોટલેન્ડમાં પણ ગમે ત્યારે કંઈ પણ જરૂર હોય, વિધાઉટ હેઝિટેશન પ્લીઝ લેટ અસ નો. પર્સી પેટ્રિક જે સમાજના વડીલ જેવા વ્યક્તિ છે, એક આંટી આપણા ત્યાં છે જે CNA સરસપુરના છે, તમે દીકરા દીકરીની જેમ રાખશે અને કોઈને કોઈ તકલીફ પડવા દેતા નથી. એ રીતનો PR આપણે શરૂ કર્યો છે. કેનેડામાં પણ કોઈને તકલીફ હોય તો પણ મને જણાવજો. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, UK, USA એવા મિત્રોની સાથે આપણે સંબંધો મેન્ટેન કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે આપણી નવી પેઢીને 3 થી 5 વર્ષ જે પહેલા હશે એ સ્ટ્રગલ વાળા હશે, અભ્યાસ કરવા વાળા હશે, સેટલિંગ થવાના આ ફેઝ હશે. અને ત્યારે મને યાદ છે કે ત્યારે મુશ્કેલ પડતો હશે, એકલતાની અઘરી પડોની વાત આવતી હશે, પરંતુ મંડળી તરીકે આવા મિત્રોની ભેટ પ્રભુએ આપણને આપી છે. એક સિંગલ કોલથી આ બધી વ્યવસ્થાઓ સચવાઈ શકે તેમ છે. અને ગુજરાત ડાયોસિસે ઘણા લાંબા સમયથી આ બીડું હાથ ઝડપ્યું છે, PR સ્ટ્રોંગ બનાવી રહ્યા છે અને આપણા નવી પેઢીના જે જતા મિત્રો છે, બાળકો છે, એ લોકોને કોઈ તકલીફ ના પડે એ જોવાની જવાબદારી પણ CNA ગુજરાત ડાયોસિસે પોતાને હસ્તક લીધી. થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ. થેન્ક યુ. બીજી જાહેરાત હોય આ પ્રમાણે છે. ફેલોશિપ ઓફ ક્રિશ્ચિયન ચર્ચિસ દ્વારા આયોજિત ઈસુ ખ્રિસ્તની જન્મ જયંતિ ની રેલી, એટલે કે આ વર્ષ આપણે જ્યારે સમગ્ર વિશ્વ જ્યુબિલી વર્ષ તરીકેની ઉજવણી કરી રહ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારથી લઈને અત્યાર સુધી 2025 વર્ષ થયા છે અને જ્યુબિલી વર્ષ તરીકેની ઉજવણી કરી રહ્યા છે. અને એના ભાગ સ્વરૂપે અમદાવાદ વિભાગમાં ખાસ ખ્રિસ્તી સમુદાય એકત્ર થઈને બધા સંગઠિત થઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે બપોરે 3 કલાકે માઉન્ટ કાર્મેલ કેથેડ્રલ ઝેવિયર સ્કૂલ મિર્ઝાપુરથી રેલીની શરૂઆત થશે અને મંડળીના તમામ કુટુંબીજનોને એ રેલીમાં જોડાવા માટે પ્રેમભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે. જો તમે એમાં આવવા માંગતા હો તો પાર્કિંગની વ્યવસ્થા પણ ત્યાં મિર્ઝાપુર CNA મિર્ઝાપુર ચર્ચમાં કરવામાં આવી છે અને સાથે હિલબ્રિજ ચર્ચ કમ્પાઉન્ડ કે એની આસપાસ IB મિશન કમ્પાઉન્ડ છે, ત્યાં પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો તમે સમયસર 2:30 કલાકે તમે ત્યાં માઉન્ટ કાર્મેલ કેથેડ્રલ ઝેવિયર સ્કૂલ મિર્ઝાપુર તમે આવી શકો છો અને 3 કલાકે રેલીની શરૂઆત થશે અને રેલી નીકળતા ત્યાર પછી પૂર્ણાહુતિ ત્યાં CNA હિલબ્રિજ ચર્ચે ત્યાં રેલી લઈને ત્યાં જવાનું રહેશે અને સાંજે 5:30-6 કલાકે આભારથી ખાસ સંયુક્ત ભક્તિ સભા ત્યાં મળશે અને એમાં મંડળીના તમામ કુટુંબીજનોને જોડાવા માટે પ્રેમભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે. તમામ મંડળીના આગેવાનો, ધર્મસેવકો અને કુટુંબીજનો એમાં જોડાવાના છે. ત્યારે આપ સર્વને વિનંતી કે આપ સર્વ પણ એ રેલીમાં તમે જોડાશો અને તમે ભાગીદાર બનશો અને એનો આશીર્વાદ તમે પ્રાપ્ત કરશો. આવનાર દિવસોમાં ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસ અને સિનિયર સિટીઝન કોર દ્વારા તારીખ 17/1/2025 ના શુક્રવારે સિનિયર સિટીઝન નું સંમેલન, એક દિવસીય સંમેલન રાખવામાં આવ્યું છે અને એના માટે તમે ખાસ પ્રાર્થના કરશો અને જેઓ એમાં જોડાવા માંગે છે તો સિનિયર સિટીઝનને નમ્ર વિનંતી કે તેની વ્યક્તિગત રજીસ્ટ્રેશન ફી ₹100 આપવામાં આવી છે અને અત્યાર છૂટ્યા પછી તમે
સિનિયર સિટીઝન બોર્ડના સભ્યો છે આપણી મંડળીના બેન્જામિનભાઈ અને તિમોથીભાઈ, તેમને તમારા નામ લખાવશો અને રજીસ્ટ્રેશનની રકમ રૂપિયા 100 રાખવામાં આવી છે, તો તમે એ નાણાં પણ તમે તેમને લખાવશો અને આ સમગ્ર ખર્ચને પછી વળવાના માટે જો પ્રભુ તમને કૃપા આપે, દોરવણી આપે તો તમે ઉદાર હાથે તમે દાન એ સંમેલનને માટે તમે આપી શકો છો એવી વિનંતી પણ કરવામાં આવે છે. આભાર પત્ર છે. નિમ્રોદ વિજય પ્રિય ક્રિશ્ચન તરફથી આભાર પત્ર આપવામાં આવ્યો છે. તેમના માતૃશ્રી સ્વર્ગસ્થ વિદ્યાગોરી બેન વિજય પ્રિય ક્રિશ્ચન તારીખ 1/1/2025 ના રોજ સવારે તેઓએ તેમની જીવનની દોડ પૂરી કરી અને પ્રભુએ તેમને 89 વર્ષનું આયુષ્ય આપ્યું અને એ આ દુઃખના પ્રસંગે મંડળીના પાળક સાહેબો અને સીએનઆઈ મણિનગર મંડળીના કુટુંબીજનો તેમની મુલાકાત લીધી, પ્રાર્થના કરાવી અને દફન વિધિની એ સભામાં આપની એ હાજરી રહી. ત્યારે વરુ પરિવાર આપ સર્વનો આ સમયે ખાસ આભાર માને છે અને તેમની વિનંતી છે કે તમારી વ્યક્તિગત અને કુટુંબિક પ્રાર્થનામાં તમે નિમ્રોદભાઈ અને તેમના સમગ્ર પરિવારને તમે ધરી રાખશો એવી વિનંતી પણ કરવામાં આવે છે. પાછલા સપ્તાહમાં જે દાનો મળ્યા છે તેની માહિતી આ પ્રમાણે છે. ડેક્ટર એ સેમ્યુઅલ ચર્ચ રિપેરિંગ માટે 30,000 રૂપિયા, સ્વર્ગસ્થ જોસલિન ક્રિશ્ચિયનની યાદમાં શ્રીમતી ઇલા જોસલિન ક્રિશ્ચિયન અને સ્ટેફી હેરિંગ કાઉપર તરફથી 1,01,111 રૂપિયા, સુહાસિની બેન નેલ્સનભાઈ મેકવાન તરફથી 50,000 રૂપિયા, સ્લેવિન સ્ટીવન ક્રિશ્ચિયન યુએસએ ટીચર આસિસ્ટન્ટની જોબ યુનિવર્સિટીમાં મળી, ચર્ચ રિપેરિંગ માટે 25,000 રૂપિયા, રેવરન્ડ સિસિલ ચૌહાણ તરફથી આભાર સુધીદાર રૂપિયા 1,000 રૂપિયા, રોજર્સ રમેશચંદ્ર ક્રિશ્ચિયન લગ્ન જીવનના 2 વર્ષ પૂરા થયા બદલ આભાર સુધીદાર રૂપિયા 2,000. આ તમામ દાતાઓનો આ સમયે ખાસ આભાર માનીએ છીએ. હવે પછીનો સમય રેવરન્ડ જુલિયસ સાહેબને આપીએ છીએ અને તેઓ બીજી કેટલીક જાહેરાતમાં આપણને દોરવણી આપશે. આપણી મંડળીમાં ભૂતકાળમાં સેવા આપી ગયેલા જુગનુભાઈ મહિલા મંડળ તરફથી તેમને લવ ગિફ્ટ આપવા માંગે છે, ત્યારે તેમની વિનંતી કે તમે આગળ આવશો. મંડળી તરફથી આપણે તેનું સન્માન કર્યું હતું, પરંતુ અત્યારે મહિલા સંઘ તરફથી તેમને લવ ગિફ્ટ આપીને આપણે તેનું સન્માન કરવા માંગીએ છીએ. તેમની સેવાઓની આપણે કદર કરીએ છીએ. ગુજરાત ડાયોસિસ દ્વારા ગુજરાત ડાયોસિસના બાળકો અને મિશનરીઓ માટે પાસ્ટર્સ કોન્ફરન્સનું આયોજન તારીખ 10 અને 11 રોજ કરવામાં આવેલું છે. આ કોન્ફરન્સને માટે તમે પ્રાર્થના કરશો. બાળક સાહેબો અને મિશનરીઓ અલગ અલગ વિસ્તારમાંથી મુસાફરી કરીને અમદાવાદ આવશે. એમની મુસાફરીને માટે પાસ્ટર્સ કોન્ફરન્સમાં જે શિક્ષણ આપવામાં આવનાર છે તેના માટે પણ તમે પ્રાર્થના કરશો. જેઓ શિક્ષણ આપવાના છે તેઓના માટે પ્રાર્થના કરશો કે આ કોન્ફરન્સ છે આશીર્વાદિત બની રહે અને એ દ્વારા આખું વર્ષ જ્યારે બાળકો અને મિશનરીઓ મંડળીઓ પર સેવા આપે ત્યારે એમની સેવાઓ પુષ્કળ આશીર્વાદિત બની રહે. આપણી મંડળીના પાસ્ટરના સભ્ય આલોકભાઈ, તેઓને અકસ્માત થયો અને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે, તેમના માટે પણ પ્રાર્થના કરી પ્રભુ તેમને સ્પર્શ કરે અને ઝડપથી સાજા પણ પૂરું પાડે. પ્રભુની સ્તુતિ કરીને ભજન સંગ્રહમાંથી આપણે ગીતમાં જોડાઈશું. ગીત નંબર 63 પૂર્વના રાજન દ્રોણ તુર્કી આવ્યા દરબાર પણ એ ગીતમાં આપણે જોડાયા પ્રભુને માનના ગીતમાં આપણી ભજન સંગ્રહમાં ગીત નંબર 63 માં આપણે સાથે મળીને જોડાઈશું.
સંબંધ અમારે મધ્યસ્થીની પ્રાર્થના આપણે જોડાયેલા નીતા મેડમ આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈ આપશે. સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વવ્યાપી એવા અમારા દેવ, અમારા મધ્યસ્થીને સાંભળનાર, પ્રાર્થનાઓને સાંભળનાર એવા અમારા દેવ, અમારા વિનંતીઓ, અમારા કાલાવાલાઓ તમારી પાસે અમે લાવીએ છીએ એ વિશ્વાસથી કે પ્રભુ તમે સાંભળીને અમારે પ્રત્યુત્તર આપનાર દેવ છો. પ્રભુજી, અમે સીએનઆઈ મણિનગર મંડળી, મંડળીના પાઠક સાહેબો, પાસ્ટરેટ કમિટી, દરેક અંગો, દરેક અંગના આગેવાન ભાઈ બહેનો, ખાસ કરીને મંડળીના દરેક કુટુંબ, દરેક સભ્યને તમારી પાસે લાવીએ છીએ. પ્રભુજી, વિનંતી કરીએ છીએ કે આ મંડળી આત્મિક રીતે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જાય એવું તમે થવા દો. આત્મિક જ્વાળ ફાટી નીકળે આ મંડળી દ્વારા. ઘણા બધા ચમત્કારો, ઘણા બધા સાજાપણો અમે અહીંયા જોઈ શકીએ એવું તમે થવા દો. પ્રભુજી, પ્રાર્થના કરીએ છીએ 2025નું આ વર્ષ આ મંડળી માટે તમારામાં વૃદ્ધિ પામનારું વર્ષ બની રહે, ચમત્કારો સ્વીકારવાનું વર્ષ બની રહે, સુવાર્તા પ્રચારનું વર્ષ બની રહે, તમને અંગત તારણા તરીકે ઓળખનારું, તમારું નામ પ્રગટ કરનારું વર્ષ બની રહે એવું તમે થવા દો. પ્રભુજી, અમે પ્રાર્થના કરીએ છીએ દરેક અંગના માટે અને દરેક અંગ દ્વારા ચાલતું સેવાઓના માટે, મહિલા સંઘ, સન્ડે સ્કૂલ, ક્વાયર, સિનિયર સિટીઝન, દરેક સેવાઓનો પ્રભુ તમે આશીર્વાદિત કરો અને આગેવાનોને પ્રભુ તમારા આત્માથી ભરપૂર કરો એ અમારી પ્રાર્થના છે. પ્રભુજી, અમે પ્રાર્થના કરીએ છીએ જે લોકો બીમાર છે, ખાસ કરીને અમે પ્રાર્થના કરીએ છીએ આલકભાઈ વ્યાસ જે અત્યારે હોસ્પિટલાઇઝ છે. ત્યારે પ્રભુ, મંડળી તરીકે પ્રાર્થના કરીએ છીએ કે તમારા ગાયેલ હાથનું સ્પર્શ એમને થવા દો, સંપૂર્ણ સાજાપણું આપો એ મારી પ્રાર્થના છે. એ જ રીતે જે લોકો માંદગીને વિચારે છે, પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે તમારા હાથનું સ્પર્શ વડે એમને સાજાપણું આપો. પ્રભુજી, અમે પ્રાર્થના કરીએ છીએ અમારા મંડળીના સિનિયર સિટીઝન માટે, જેવો દિવસ એવો બળ પ્રભુ તમે આપો એ મારી પ્રાર્થના છે. બાળકો માટે પ્રાર્થના કરીએ છીએ, જ્ઞાન બુદ્ધિ ડાપણથી તમે વ્યસ્તિત કરો, સારી રીતે અભ્યાસ કરીને ખૂબ આગળ વધે એવું તમે થવા દો. યુવાનો માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે નોકરીના શોધમાં છે એમને જલ્દીથી ખુલ્લો દ્વાર મળે, સારા નોકરી મળે, સારા જોબ્સ મળે એવું તમે થવા દો. પ્રભુ, જે ઓલરેડી નોકરી કરી રહ્યા છે એમને પ્રમોશન્સ મળે એવું તમે થવા દો. પ્રભુજી, અમે પ્રાર્થના કરીએ છીએ જે લગ્ન માટે રાહ જોઈ રહ્યા છે, યોગ્ય પાત્ર મળે અને તમારા સમયમાં પ્રભુ એમને લગ્નનો આશીર્વાદ મળે એવું તમે થવા દો. પ્રભુજી, અમે પ્રાર્થના કરીએ છીએ અમારા મંડળીના સભ્યો, અમારા મંડળીના બાળકો જે વિદેશમાં છે, અલગ અલગ જગ્યાઓમાં છે, પ્રભુ તમે એમની સાથે એને પાસે રહેજો. તમારા છત્રછાયા હેઠળ પ્રભુ એ વૃદ્ધિ પામે એવું તમે થવા દો. કોઈ પણ દિવસે એમને એકલવાયું ન લાગે એવી રીતે પ્રભુ તમે એમને સાચવો, સંભાળો એ અમારી પ્રાર્થના છે. પ્રભુજી, અમે પ્રાર્થના કરીએ છીએ અમારા મંડળી ની જે કાર્ય ચાલી રહી છે એ તમારા પસંદ પડેલું કાર્ય હોય અને આત્મિક રીતે વૃદ્ધિ પામે એવું તમે થવા દો. પ્રભુજી, અમે પ્રાર્થના કરીએ છીએ અમારા ડાયસિસ માટે, સીએનઆઈ ગુજરાત ડાયસિસ અને એને આગેવાની આપનાર અમારા માનનંદ બિશપ સાહેબ, રાઇટ રેવરન્ડ સિમન્સ ક્રિશ્ચન સાહેબના માટે, અને પ્રભુ હોદ્દેદારો માટે, એક્ઝિક્યુટિવ કમિટીના માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, જે નિર્ણયો લેવામાં આવે એ પ્રભુ અમારા ડાયસિસ એમના દ્વારા એ નિર્ણયો દ્વારા ખૂબ આગળ વધે, વૃદ્ધિ પામે. પ્રભુ, તમારા નામને પ્રભુ મહિમા આપનારું બને એવું તમે થવા દો. આગામી દિવસોમાં સિનિયર સિટીઝન બોર્ડ દ્વારા અને જે કાર્ય થવાનું છે 17 તારીખે, પ્રભુ ઉત્સાહથી બધા સિનિયર સિટીઝન એમાં ભાગ લઈ શકે અને એ સમુદાય એ આશીર્વાદ પામે અને બીજાઓને આશીર્વાદનું કારણ બને એવું તમે થવા દો. એના માટે જોઈતો સર્વ નાણાં અને બીજી જે જરૂરિયાતો છે એ પૂરી પડે એવું તમે થવા દો.
પ્રભુજી અમે પ્રાર્થના કરીએ છીએ અમારા સિનડ માટે, મોડરેટર સાહેબ માટે, હોદ્દેદારોના માટે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલના માટે. પ્રભુ એમના નિર્ણયો દ્વારા દરેક ડાયસિસમાં પ્રભુ આધુનિક વૃદ્ધિ અમે જોઈ શકીએ એવું તમે થવા દો. તો પ્રભુજી અમે પ્રાર્થના કરીએ છીએ આજના રેલી માટે. જ્યુબિલી વર્ષ છે એનો સંવાદ આ રેલી દ્વારા થઈ રહ્યું છે ત્યારે ઉત્સાહથી પ્રભુ અમે બધા એની અંદર જોડાઈ શકીએ. આ વાર સુધીના સભામાં પણ જોડાઈ શકીએ, આશીર્વાદ પામીને બીજાઓને આશીર્વાદનું કારણ બનીએ એવું તમે થવા દો. પ્રભુજી અમે પ્રાર્થના કરીએ છીએ મંડળીના જે સભ્યોનું લગ્ન છે, લગ્નવાદીઓ માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમે એમના મન, આત્મા, શરીરને તમે તૈયાર કરો અને પ્રભુ એમના દ્વારા જે નવું કુટુંબ રચવા જઈ રહ્યું છે એ પ્રભુ મંડળી માટે અને આ સમાજના માટે, આ દેશના માટે આશીર્વાદનું કારણ બની રહે એવું તમે થવા દો. પ્રભુજી જે ઘરમાં મરણ પ્રવેશ કર્યું છે દિલાસાનો દેવ, અમારી પ્રાર્થના એ જ છે તમારો દિલાસાને પમાડો પ્રાર્થના છે. પ્રભુજી અમે પ્રાર્થના કરીએ છીએ અમારા દેશના માટે, અમારા રાજ્યના માટે, અમારા વિશ્વના માટે. શાંતિનો સરદાર દેવ તમને લોકો ઓળખે, ઈસુનું નામ પ્રાપ્ત કરે, ઈસુ અજવાળું છે એ બાબત સ્વીકારે એવું તમે થવા દો. પ્રભુ આભાર માનીએ છીએ આજે જે વચન અમારી પાસે આવનાર છે એના માટે તમે અમને તૈયાર કરો, અમારા હૃદયને તૈયાર કરો. પ્રભુ તમારો સેવક જ્યારે તમારું વચન પોકારે ત્યારે પ્રભુ એને અમે સ્વીકારી શકીએ, એમાં વૃદ્ધિ પામે એવું તમે થવા દો. આ મારી મધ્યસ્થીની પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માન્ય થવા દો. વાર ખાસ ગીત આપશે ને ત્યાર પછી મને બિશપ સાહેબ આપણું વચન આપણી મધ્યે કેવું આવશે.
યુ બહુ સુંદર ગીતને માટે અભિનંદન ખોયાને. નવા વર્ષ એટલે કે 2025 નવા વર્ષના પ્રથમ રવિને ઈશ્વરનું ભજન કરવા માટે પ્રભુ આપણને આ મંદિરમાં દોરી લઈ આવ્યા માટે ઈશ્વરનો આભાર માનતા ઈશ્વરના નામને ધન્યવાદ આપું છું. અને સ્થાનિક પરીના પાલ સાહેબ, રેવરેન્ડ જુલિયસ ક્રિસ્ટી સાહેબ, ઉપરાંત રેવરેન્ડ અર્પિત સાહેબ, ત્યાં ઉપસ્થિત તમામ પાળક સાહેબોનો સમયમાં ખરા તમારો આભાર માનું છું. સીએનઆઈ મંદિરના ચર્ચ પાસવર્ડ કમિટીને માટે પણ ઈશ્વરનો આભાર માનું છું. મંડળી મંડળના તમામ વિશ્વાસુ ભાઈ બહેનોને માટે પણ ઈશ્વરનો આભાર માનતા ઈશ્વરના નામને ધન્યવાદ આપું છું. અગાઉ કહ્યું તે પ્રમાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના 2025 વર્ષની ઉજવણી આપણે કરી રહ્યા છીએ. અને આજે 8 ડિનોમિનેશન્સ, એમાં રોમન કેથલિક, સીએનઆઈ, મેથોડિસ્ટ, સાયલેશન આર્મી, અલાયન્સ, સિરિયન ઓર્થોડોક્સ, માર્થુમા અને સેવન ડે એવા બધાના સંયુક્ત નેજા હેઠળ ફેલોશિપ ઓફ ક્રિશ્ચિયન ચર્ચિસ ની આખી વ્યવસ્થા છે. અને એમાં હેડ્સ ઓફ ધ ડિફરન્ટ ડિનોમિનેશન્સ દે ફ્રીક્વન્ટલી મીટ અને પોલિટિકલ સોશિયલ જે સિનારીઓ ગુજરાતના કોન્ટેક્સની અંદર હોય છે તે સંદર્ભની અંદર અમે સાથે મળીને પ્રાર્થના સાથે ચર્ચા વિચારણા કરીને યોગ્ય નિર્ણય લઈને યોગ્ય દિશા આપવાનો સંયુક્ત સરકારમાં રહીને પ્રયત્ન કરી રહ્યા છે. અને એના નેજા હેઠળ જ્યુબિલી યર તરીકે આખું વિશ્વ 2025ના વર્ષને સેલિબ્રેટ કરી રહ્યું છે. ત્યારે સીએનઆઈ તરીકે પણ અને ફેલોશિપ ઓફ ક્રિશ્ચિયન ચર્ચિસ તરીકે પણ આ વર્ષને જ્યુબિલી યર તરીકે સેલિબ્રેટ કરવાનો નિર્ધાર કર્યો છે. અને આજે તેને લોન્ચિંગ ઓફ ધેટ પર્ટિક્યુલર સેલિબ્રેશન ના ભાગ સ્વરૂપે રેલી મોટી સંખ્યાની અંદર જોડાય સમાજ એવી સમજણ સાથે, એવા દર્શન સાથે, એવી ભાવના સાથે એક રેલીનું આયોજન આજે કરવામાં આવ્યું છે. સેન્ટ જેવિયર સ્કૂલ મિર્જાપુરથી રેલી શરૂ થાય, ત્યાંથી રૂપાલી થિયેટર થઈને, નહેરુ બ્રિજ થઈને, પતંગ હોટલથી થઈને, ટાઉન હોલથી થઈને, ગુજરાત કોલેજ ને ગુજરાત કોલેજથી એલિઝબેથ એવી રીતે રૂટ પસંદ કરવામાં આવ્યો છે. પોલીસ પરમિશન લેવામાં આવી છે. દરેક ડિનોમિનેશનને આહવાન આપવામાં આવ્યું છે ખાલી એટલા જ માટે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપી માનવ જાતને માટે, સમસ્ત જગતને માટે આવ્યા છે. અને એના જન્મની વધામણીની નોંધ સમાજ લે, લોકો લે અને એના માટે એના નામથી ઓળખાતા પાત્રો એ સાક્ષી આપવા માટે આ રેલીમાં આવે એવી સમજણ રાખી છે. તેથી કરીને સીએનઆઈ બંને ચર્ચને મારી અપીલ છે કે આજે રવિવારે બપોરે સારું જગ્યા બાદ ઊંઘી ના જતા, સીધા ત્યાં આવજો મિર્જાપુર અને રેલીમાં જોડાતો. આ બધી રેરેસ્ટ મોમેન્ટ્સ હોય છે જીવનમાં, જબલ્લે જોવા મળતી પળો હોય છે. એન્ડ વી શુડ નોટ મિસ ધેટ સચ કાઇન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ. આવું આયોજન કરવા માટે પણ બહુ વિચાર કરવો પડતો હોય છે, ડેડી કરવા પડતો હોય છે, બહુ બધી વ્યવસ્થાઓ કરવી પડતી હોય છે. અને એટલા માટે કે અમદાવાદમાં રહેતો સમાજ એક પ્લેટફોર્મ પર આવે, નાના મોટા એ વર્તુળોની અંદર વહેંચાયેલો સમાજ છે અને નાની મોટી સમજણો અને ગેરસમજણોમાં વહેંચાયેલો સમાજ છે. જેથી કરીને આવી એક વ્યવસ્થા છે કે જ્યાં આખો ખ્રિસ્તી સમાજ કોઈ એક જગ્યાએ ઉપસ્થિત થાય, મીડિયા એની નોંધ લે. બપોરે 2 વાગે પ્રેસ કોન્ફરન્સની અંદર અમે બેસવાના છે અને પ્રેસ કોન્ફરન્સની અંદર આ મેસેજ પણ અમે આપવા માંગીએ છીએ. જેથી કરીને આપનું આવું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની સાક્ષી આપવું સુવાર્તા પ્રચારનું કાર્ય હશે એવી સભાનતા અને સમજણ અને સમર્પણ સાથે આપને પધારવા માટે સ્નેહભર્યું આમંત્રણ હું પાઠવું છું. મેં અગાઉ કહ્યું તે પ્રમાણે કે મુદ્રાલેખ બહુ સ્પષ્ટ છે, ઈસુ મારો તારક. અને એ કોન્ટેક્સની અંદર ઓનલાઈન મિનિસ્ટ્રી જે ગુજરાત ડાયસિસની ચાલે છે એમાં હું પાળક તરીકે સેવા આપી રહ્યો છું. અને ઓનલાઈન મિનિસ્ટ્રીમાં વચનની સેવા, ભજન સેવા દ્વારા દેશ વિદેશની અંદર વસતા ભાઈ બહેનોને પ્રભુનું વચન આપવાની અને ગુજરાત ડાયસિસ દ્વારા થતા સેવા કરેલી માહિતી આપવાનો પણ એક નાનકડો પ્રાર્થના સાથેનો પ્રયત્ન છે. કોરોનાથી શરૂ થયો આજ દિન સુધી એ ચાલે છે. પ્રભુના વચનોની ગહેરાઈમાં જવાની તક મળે છે. અને આ વર્ષે ઈસુ મારો તારનાર વિષય પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત
પર ફોકસ કરીને શિક્ષણ આપવાનો પ્રાર્થના સાથે પ્રયત્ન અમે કરવા માંગીએ છીએ. આપને મારી અપીલ છે કે જો ઈસુ મારો તારનાર એ મુદ્રા લેશે તો આજથી રોજ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત 4 સુવાર્તાની અંદર સવિસ્તૃતપણે લખવામાં આવી છે અને આજથી રોજ તમે એક અધ્યાય વાંચજો. માથેથી લઈને યોહાનની સુવાર્તા સુધી કુલ 89 ચેપ્ટર્સ છે. 4 સુવાર્તાના 89 ચેપ્ટર્સ છે અને તમે 89 ચેપ્ટર્સના સંદર્ભમાં રોજ એક અધ્યાય વાંચો તો તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તને એના જીવન સેવા કાર્યને એ સંદર્ભની નાનામાં નાની બાબતોને બહુ જ નજદીકથી જોવાનો આહ્લાદક, અજોડ, અનેરો, અવર્ણનીય આશીર્વાદ અચૂક અને અવશ્ય મળશે. રોજ એક અધ્યાય તમે જ્યાં પણ છો, જ્યારે પણ તક મળે છે, તમે બાઇબલમાંથી સુવાર્તા આ વર્ષ દરમિયાન ઓછામાં ઓછું 90 દિવસની અંદર તમારી 4 સુવાર્તા પૂરી થાય એટલે પછી 300 ને કેટલા છે 365 દિવસમાં તમે જોઈ લેજો એટલી વખત 4 સુવાર્તા તમે વાંચશો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને એબ્સોલ્યુટલી માઇક્રોસ્કોપિક લેવલ પર નિહાળવાનો આશીર્વાદ તમને મળશે. અને એ જ બાબતને લક્ષ્યમાં રાખીને આજે જે વચન હું આપની સાથે શેર કરવા માંગુ છું, 5-fold ministry of the Lord and Savior Jesus Christ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાના જીવન સેવાના મુસાફરીની શરૂઆત કરે છે, સેવા કાર્યની શરૂઆત કરે છે ત્યારે તે સભાસ્થાનમાં જાય છે અને એ સભાસ્થાનમાં જાય છે ત્યારે એને યશાયા પ્રવચનનું પુસ્તક વાંચન માટે આપવામાં આવે છે અને યશાયા પ્રવચનના પુસ્તકની અંદર જે વાંચન કરે છે એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની અપકમિંગ 5-fold મિનિસ્ટ્રીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેથી કરીને એ 5 મિનિસ્ટ્રીને બેઝમાં રાખીને તમે આ સુવાર્તાના વાંચનમાં જોડાશો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને નિહાળવાનો, મહેસૂસ કરવાનો, અનુભવ કરવાનો, અંગીકાર કરવાનો પ્રયત્ન કરશો તો તમને બહુ જ બધા આશીર્વાદો અચૂક અને અવશ્ય મળશે એવું મારું ખાતરીપૂર્વકનું માનવું છે. 5 સ્ટેપ્સ જેમાં આપવામાં આવ્યા છે એમાં નંબર 1 જે લખવામાં આવ્યું છે લુકની લખેલી સુવાર્તાના 4થા અધ્યાયના 18મા વચનની અંદર કે પ્રભુનો આત્મા મારા પર છે કેમ કે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા માટે. નંબર 1 પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન સેવા કાર્ય, પ્રભુ ઈસુ ખ્રિસ્તની મિનિસ્ટ્રીના કોન્ટેક્સ્ટની અંદર જે ટોપમોસ્ટ અવ્વલ નંબરની પ્રાયોરિટીમાં જે સેવા કાર્ય હતા તે તો સુવાર્તા પ્રગટ. સૃષ્ટિ સર્જન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું. એમાં પણ પોતાની પ્રતિમા પ્રમાણે આદમને હવાને બનાવવામાં આવ્યા. પ્રથમ કુટુંબની રચના કરવામાં આવી. પરંતુ આજ્ઞાનું ઉલ્લંઘન કરવાને કારણે પાપ પ્રવેશ કરે છે અને પાપના પ્રવેશને કારણે મરણ પ્રવેશ કરે છે અને જીવન બહુ જુદા પ્રકારની દિશામાં આગળ ધપી જાય છે. પાપ ક્રમશઃ સમયના વેણની સાથે ધીમે ધીમે વ્યક્તિના જીવનમાં, કુટુંબમાં અને સમાજમાં રાજ કરવા છે અને પાપ એની આધીનતાની હેઠળ લોકોને એને વશમાં કરી લે છે, એને ગુલામ બનાવે છે અને પાપની ગુલામગીરીના અસાધારણ સંદર્ભ સંજોગોમાંથી લોકોને મુક્તિ મળે, લોકોને એમાંથી મરણમાંથી જીવન મળે, અને અનંતકાળી જીવન મળે, અને ભરપૂર જીવન મળે, અને આનંદિત જીવન મળે, અને આશીર્વાદિત જીવન મળે માટે એ યોહાન 3:16ની ભેટ પ્રભુના વચનોની અંદર આપવામાં આવી કે ઈશ્વરે પાપી લોકોનો નાશ ન થાય પરંતુ તેઓને જીવન મળે માટે, અનંત જીવન મળે માટે તેનો એકાકી જનિત દીકરો આપ્યો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની મિનિસ્ટ્રીનો જે સેન્ટર પોઈન્ટ હતો, મિનિસ્ટ્રીનો મેસેજ એ આટલો જ હતો કે એકાકી જનિત દીકરાને આ પૃથ્વી પર મોકલી આપવામાં. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વાત કહો, એની સેવાની વાત કહો, એના મરણની વાત કહો, એને દાટવામાં આવે એની વાત કહો, ત્રીજે દિવસે સજીવન થાય એની વાત કહો, એને સ્વર્ગારોહણ થાય એની વાત કહો કે પુનરાગમનની વાત કહો, જીસસ વોઝ ઇન ધ સેન્ટર. અને આ જ સુવાર્તા બાઇબલમાં એવું લખ્યું છે કે જે કોઈ તેના પર વિશ્વાસ, whomsoever, તેનો નાશ ન થાય પરંતુ તેને અનંત જીવન મળે. એની એ સુવાર્તા પ્રગટ કરવા માટેનો લક્ષ્ય, ઉદ્દેશ લઈને
પાપી માનવ જાતને પાપના બંધનમાંથી મુક્તિ અપાવીને અને એમને જીવન અને ભરપૂર જીવનનો આનંદ અને આશીર્વાદ અપાવવા માટેનું લક્ષ્યાંક આ ફાઇવફોલ્ડ મિનિસ્ટ્રીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું હતું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમસ્ત જીવન સેવા કરીને જ્યારે તમે નિહાળવાનો પ્રયત્ન કરશો તો આ તમને ફોકસમાં લેવા પડશે. સુવાર્તા પ્રગટ કરવી. સુવાર્તા પ્રગટ કરવા માટે જરૂરી નથી બહુ બધા પૈસા હોવા જોઈએ. સુવાર્તા પ્રગટ કરવા માટે જરૂરી નથી કે મોટી પોઝિશન હોવી જોઈએ. સુવાર્તા પ્રગટ કરવા માટે કોઈ હોદ્દો જ હોય અને કોઈ કમિટીમાં જ હોય એવું કોઈ જગ્યાએ થયેલું નથી. તમે જ્યાં છો ત્યાં, તમે જે સેવા પ્રવૃત્તિમાં સંકળાયેલા છો, પ્રભુએ તમને જે જવાબદારી સોંપી છે ત્યાં રહીને તમે પ્રભુના નામની સુવાર્તા પ્રગટ કરી શકો. અને સુવાર્તા પ્રગટ કરવાને માટે જ એને બ્રોકન અને બોન્ડેડ કક્ષાના લોકો છે ને એ વર્ગની અંદર જેઓ જોડાયેલા છે એ લોકોને રિલીઝિંગ નો આશીર્વાદ પ્રાપ્ત થાય, એ લોકોને આશીર્વાદિત જીવનનો આશીર્વાદ પ્રાપ્ત થાય માટે ચર્ચ એક્ઝિસ્ટ. ચર્ચનું અસ્તિત્વ ગમે તેટલું મોટું હોય ચર્ચ, ગમે તેટલું સુંદર હોય ચર્ચ, ગમે તેટલું નાનું હોય, પણ એનો અલ્ટિમેટ હેતુ જગત અને જગતના લોકોને સુવાર્તા પ્રગટ કરવાનો છે. જેથી કરીને જે પહેલી જે મિનિસ્ટ્રીનો જે ઉલ્લેખ પ્રભુના વચનોની અંદર લુકની લખેલી સુવાર્તાના 4થા અધ્યાયની અંદર કરવામાં આવ્યો છે એટલો જ છે સુવાર્તા. હાલતા ચાલતા બેસતા ઉઠતા જ્યારે જેમને જેટલી તક મળે એટલી વાર પ્રભુના નામનો મહિમા પ્રગટ કરીને પ્રભુમાં જીવન છે, પ્રભુમાં આનંદિત અને આશીર્વાદિત ભરપૂર જીવન છે. જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તેને આશીર્વાદિત આનંદકારી જીવનના આશીર્વાદો મળશે એવી વાત લોકોની સમક્ષ કરે. પણ સુવાર્તા આપનારોએ હંમેશા પહેલો વિચાર એ કરવો પડે કે એ સુવાર્તા શું મેં સ્વીકારી છે? શું એ સુવાર્તાનો આશીર્વાદ મને અને મારા કુટુંબને મળ્યો છે? શું એ સુવાર્તાનો આશીર્વાદ મારી મંડળીને મળ્યો છે? એ શું સુવાર્તાનો આશીર્વાદ મારી લીડરશિપને મળ્યો છે? એ સુવાર્તાનો આશીર્વાદ મારી ડાયોસિસને મળ્યો છે? આવા વેધક સવાલો સાથે સુવાર્તા પ્રચારમાં જોડાવા માટેનું આહવાન આ સમયે આજે બપોરે 3 વાગે મિર્ઝાપુરમાં આવવાને માટે થઈ ગયું. સુવાર્તા આપનારોએ સુવાર્તા ગ્રહણ કરવી પડશે. સુવાર્તાનો સ્વીકાર કરીને, એનો અનુભવ કરીને, એનો અહેસાસ કરીને એ લોકોની સમક્ષ પહોંચાડવાની કમિટમેન્ટ સાથેની સમજણ સાથે નવા વર્ષમાં આગળ વધવા માટે પ્રભુ મને તમને 2025ના નવા વર્ષની ભેટ આપી રહ્યા છે. બહુ ઊંડાણમાં લઈ જવાય, પરંતુ આજે એટલો બધો સમય પણ નથી. પ્રથમ સન્ડે છે, પ્રભુ ભોજનમાં જોડાવાના છે, પણ આખા વર્ષ દરમિયાન અમે એ ડીપેસ્ટ લેવલ પર લઈ જવાના છે. નંબર 1 મિનિસ્ટ્રીનો જે ભાગ હોઈ શકે સુવાર્તા પ્રચાર. મણિનગર ચર્ચને સુવાર્તા પ્રચારના કાર્ય માટે ફરી એકવાર હાકલ આપતા, પ્રેરણા આપતા, પ્રોત્સાહન આપતા તમામ કુટુંબોને એ દિશામાં આગળ વધવા માટેની વિનંતી નવીન વર્ષ 2025ના સંદર્ભમાં કરવા માંગુ છું. એનાથી સહેજ આગળ વધતા પ્રભુના વચનની અંદર એવું પણ લખવામાં આવ્યું છે કે બંદીવાનોને છૂટકો મળે. પછી એવું લખ્યું છે આંધળાઓને દ્રષ્ટિ પામવાનું જાહેર કરવા તથા ઘાયલ થયેલાઓને છોડાવવા. 3 સોલિડ બેકગ્રાઉન્ડ અને કોન્ટેક્સ્ટની અંદર રહેનારા જીવનારાઓનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો. પહેલો વર્ગ જે અહીંયા લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે જેઓ બોન્ડેડ છે, જેઓ બંધનથી બંધાયેલા છે, એ લોકોને છુટકારો આપવા માટે, એ લોકોને બંધનમાંથી મુક્ત કરવા માટે નું એ સેવા કાર્ય હોઈ શકે. બંધનમાંથી મુક્ત કરવા માટે ગુલામીના બંધન અને ગુલામીના કોન્ટેક્સ્ટની અંદર જૂના કરારનો કોન્ટેક્સ્ટ અલગ છે, નવા કરારનો કોન્ટેક્સ્ટ અલગ છે. અને જૂના કરારની અંદર જે ગુલામીનો ઉલ્લેખ કરવામાં આવેલો, ફારૂક રાજાના સંદર્ભમાં ગુલામીની વાત આવતી હતી ને એ સંદર્ભને આગળ ડેવલપ કરતા જો તમે જોશો તો પાપનું બંધન લોકોને ગુલામ બનાવી દે છે. પાપની વ્યવસ્થા અને પાપના વમળો, પાપના વિચારો, પાપની વલણો અને વર્તણૂક અને વ્યવહારો માણસને ગુલામી અવસ્થાની અંદર લઈ જાય છે. ગુલામી અવસ્થા કોઈને નથી ગમતી. હંમેશા ગુલામી અવસ્થા એ દબાઈ જવાની, કચડાઈ જવાની અને બીજા મારા તમારા જીવન પર રાજ કરે એવા કોન્ટેક્સ્ટની લાગણી સાથે જીવવાની વાત આવે છે. અને ગુલામી અવસ્થામાં જેવો પણ છે તેઓ સર્વને છુટકારો અપાવવા માટે,
પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવાનો જે સેકન્ડ ફાઇવફોલ્ડ મિનિસ્ટ્રીનો જે આસ્પેક્ટ હતો કે જેઓ ગુલામીના બંધનમાં, જેઓ પાપના બંધનથી બંધાયેલા છે, તેઓને રિલીઝ કરવા માટે, તેઓને મુક્તિ આપવા માટે, અને એ બંધન મુક્તિનો મહા આનંદ અને આશીર્વાદ વ્યક્તિઓને મળે, સમાજને મળે, લોકોને મળે, જગતને મળે, એ માટેની પ્રભુ ઈસુ ખ્રિસ્તની મિનિસ્ટ્રી હતી ને એ બીજી મહત્વની બાબત બની જાય છે. પાપના બંધનથી બંધાયેલા લોકોને મુક્તિ અપાવવા માટે તારનાર ખ્રિસ્ત જન્મ્યો, ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો, અને એ તારનારની સેવામાં એ તારવાની વાત છે, એ ગુલામીના બંધનમાંથી મુક્ત કરવાની વાત છે. અને ગુલામીના બંધનમાંથી જેઓ પણ મુક્ત થાય છે તેઓને મુક્તિનો મહા આનંદ અને આશીર્વાદ પોતાના જીવનની અંદર, પોતાના કુટુંબની અંદર, પોતાની મંડળી અને પોતાના વ્યવસ્થાની અંદર તેને ઉપલબ્ધ થાય છે. પહેલી વાત હતી સુવાર્તા પ્રગટ કરવાની વાત. એમાં જે પહેલો બી હવે જે રજૂ કરું છું તે બોન્ડેડ જે કોમ્યુનિટી હતી, બોન્ડેડ જે લોકો છે, એ લોકોને મુક્તિ મળે, એ લોકોને બંધન મુક્તિનો આશીર્વાદ. જગતની અંદર તમે જોતા હશો મીડિયામાં 100 કરતા વધારે લોકોને કોઈ એક દેશના અમુક વર્ગના લોકો પકડી ગયા, બંધક બનાવી ગયા, બંધક. અને સામેવાળા દેશે એ બંધક જેઓ બનેલા તેઓને મુક્તિ અપાવવા માટે શું ના કર્યું એનું વર્ણન કરવા જેવું નથી. રોજ તમે કરુણ ને દારૂણ અવસ્થાની અંદરના દ્રશ્યો તમે ટીવી પર જોતા હશો. બંધક લોકોને મુક્તિ અપાવવા માટે મારો તમારો પ્રભુ બંધનમાં જેઓ બંધાયેલા છે તેઓને મુક્તિ મળે માટે સમસ્ત જગતની અંદર આવ્યા છે. અને દીકરીને તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની જો વાત કરવાની છે, તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જો અભ્યાસ કરવો છે, તો બંધન મુક્તિ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મિનિસ્ટ્રીનો અલ્ટિમેટ એજન્ડા હતો. અને એ બંધન મુક્તિ તારનાર ઈસુ ખ્રિસ્તમાં અવેલેબલ છે, તારનાર ઈસુ ખ્રિસ્તની પાસે શક્ય છે. અને તેથી કરીને જેઓ બંધન મુક્ત થવા ચાહે છે તેઓએ તારનારની પાસે આવવું જ પડશે, તારનારનો સ્વીકાર કરવો જ પડશે, તારનારનો અનુભવ કરવો જ પડશે, તારનારનો અંગીકાર કરવો જ પડશે. અને that is the challenge before you and me all. અને તેથી કરીને એ મિનિસ્ટ્રીમાં સીએનઆઈ મણિનગર ચર્ચ 2025ના વર્ષમાં આગળ વધે, પોતે મુક્તિનો અનુભવ કરીને બીજાઓને બંધનમાંથી મુક્તિ કરાવવાની અદ્ભુત અને જાહેર જેવી સેવામાં સીએનઆઈ મણિનગર ચર્ચ અને ગુજરાત ડાયોસીસ આપણે બધા સાથે મળીને આગળ વધીએ. એ માટે પ્રભુ મને તમને 2025ના નવા વર્ષની ભેટ આપી રહ્યા છે ને એના માટે ઈશ્વરનો આભાર માને. બટ that is not enough. અહીંયા બીજા એક વર્ગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એવું લખ્યું છે કે આંધળાઓને દ્રષ્ટિ પામવાનું જાહેર કરવાનું. બોન્ડેડ પીપલ એન્ડ બ્લાઇન્ડેડ પીપલ. આ બ્લાઇન્ડ પીપલની પણ દુનિયા અલગ છે. ઘણા બધા લોકો બ્લાઇન્ડ શબ્દને ફિઝિકલ સેન્સમાં જ સીમિત કરી નાખે છે કે શારીરિક રીતે જો દ્રષ્ટિ માણસ એ જોઈ નથી શકતા. ઈશ્વરનું સુંદર સૃષ્ટિ સર્જન કૃત્ય તેઓ પોતાની નજરે ના જોઈ શકે, એમને જ તેઓ બ્લાઇન્ડ કહે છે. પણ બાઇબલનો જો ડીપ મિનિંગ તમે જોવા જશો તો સારી દ્રષ્ટિ ધરાવનારાઓ પણ ઈશ્વરની સારી સૃષ્ટિનું સર્જન જોઈ નથી શકતા. એ લોકોની હાલત તો પેલા લોકો કરતા પણ કફોડી હોય છે. બ્લાઇન્ડનેસ ઇન ડિફરન્ટ કોન્ટેક્સ્ટ ઇઝ વેરી. અને ફક્ત ફિઝિકલ બ્લાઇન્ડનેસ પર તમે ફોકસ કરવા જશો મર્યાદા હશે. ફિઝિકલ બ્લાઇન્ડનેસ બધાને નથી હોતી. એક જમાનો હતો મારો કે હું ચશ્મા વગર બાઇબલ વાંચતો હતો. આવો ચશ્મા ના પહેરું ને તો બનશે નહીં. આમ કરીને પડે તોય અક્ષરો નામે પડે. એટલે ઈશ્વરે મને આશીર્વાદ આપ્યો ચશ્માનો. બોલો કેટલા બધા પાસે ચશ્મા લઈને પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ કે આપણે હું તમે ચશ્માથી જોઈ તો શકીએ. પણ spiritual blindness is one of the serious sector and factor in human life. અને એ આત્મિક અંધાપો માણસને બધું જ હોવા છતાં
જીવનનો આનંદ અને આશીર્વાદ શિવની લેનારું બની જાય છે. આત્મિક અંધાપાના કારણે ઘણી બધી વખત લોકો સારું જોઈ શકતા નથી. આત્મિક અંધાપાના કારણે લોકો સારું બોલી શકતા નથી. આત્મિક અંધાપાના કારણે લોકો સારી રીતે જીવી શકતા નથી. કચકચ કરનારાઓ તમને હાલતા ચાલતા જોવા મળશે. રોદડા રડનારાઓ તમને હાલતા ચાલતા જોવા મળશે. સારું નહીં બોલનારાઓ તમને હાલતા ચાલતા જોવા મળશે. It is just because of the spiritual blindness. અને આત્મિક અંધાપો દૂર થાય માટે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગતને ભેટ સ્વરૂપે પ્રાપ્ત થયા અને fivefold ministry of the Lord and Savior Jesus Christ નો એ ત્રીજો મહત્વનું પાસું હતું કે જેઓ આત્મિક અંધાપાની અંદર જીવન જીવી રહ્યા છે, આત્મિક અંધાપાને કારણે જીવનનો આનંદ જેઓએ ગુમાવી દીધો છે, એ આનંદ ગુમાવનારો પોતાનો તો ગુમાવે, પોતાના પરિવારનો ગુમાવે અને જ્યાં જાય ત્યાં અંધાપાને પ્રસરાવનારા બની જતા. તેથી કરીને ત્રીજી મહત્વની વાત 2025ના વર્ષમાં અને હવે પછીની બાકીની જીવનની મુસાફરીમાં મારા અને તમારા બધા માટે એક સરખી માત્રામાં પ્રેરણા અને પ્રોત્સાહન આપનારી હોય તો એ છે કે let us dare today કે આત્મિક અંધાપો દૂર કરવો હશે તો પણ મારે ને તમારે તારનારની પાસે જવું પડશે. તારનારનો અહેસાસ, તારનારનો અનુભવ અને તારનારનો અંગીકાર કરવામાં મને અને તમને આત્મિક અંધાપામાંથી મુક્તિ મળે છે. આત્મિક અંધાપું એ અંધકારના ભમરોમાંથી મને અને તમને અજવાળામાં આવવાનો આહ્લાદક, અજોડ, અનેરો, અવર્ણનીય, અવિસ્મરણીય આનંદ અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એની નોંધ લઈને 2025ના નવા વર્ષની અંદર આગળ વધવા માટે પ્રથમ સન્ડે આપ સર્વને પ્રેરણા અને પ્રોત્સાહન આપતા હું આનંદની જ લાગણી અનુભવું છું. બોન્ડેડ છો, come to the Lord and Savior Jesus Christ. Blinded so, come to the Lord and Savior Jesus Christ. You have no choice. You have no choice. તમારી મારી પાસે કારણ કે એક જ તારનાર આપવામાં છે. એક જ તારનાર. અને એ મારો તારનાર છે. ઈસુ મારો તારનાર. અને તેથી કરીને એ બોન્ડેડ પીપલ, એ બ્લાઇન્ડેડ પીપલ, એના વિશે આગળ એવું લખ્યું છે એ ઘવાયેલા, ઘાયલ થયેલાઓને છોડાવવા. Broken people, bonded, blinded and broken people. ભંગિત હૃદયોને, ઘાયલ થયેલા હૃદયોને અને મનોને તમે જોયા છે. ઘાયલ થયેલાઓની દુનિયા અલગ હોય છે, ભંગિત થયેલાઓની દુનિયા અલગ હોય છે. એમની લાગણી અલગ હોય છે, એમના વિચારો અલગ હોય છે, એમની વર્તણૂકો અલગ હોય છે, એમના વ્યવહારો અલગ હોય છે. ઘણી બધી વખત ભંગિત થયેલા અને ઘાયલ થયેલા લોકો એ ડિસ્ટર્બ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે, નાસીપાસ થઈ જાય છે અને ઘણી વખત નકારાત્મક પણ બની જાય છે અને ઘણી બધી વખત નુકસાનકારક પણ બની જાય છે. અને ઘાયલ થયેલા પછી હૃદયના કોન્ટેક્સમાં થયા હોય, કોઈ મનથી રહ્યા હોય, કોઈ ઇમોશનલી થયા હોય, કોઈ અસાધારણ સંદર્ભમાં થયા હોય, ઘાયલ થયેલા ને છોડાવવા માટે એમને સજા પણ પડે. એમને ચોક્કસ પ્રકારનું એ જે ઘવાયેલા જ્યાં જ્યાં ઘા પડે ને, તમે જોજો જ્યાં જ્યાં ઘા પડ્યો હોય તમે યાદ કરજો, ફિઝિકલ મૂવની પર તમે વાત કરજો. જ્યાં જ્યાં ઘા પડ્યો છે ને ત્યાં તમારું ચિત્રું હશે, ત્યાં દુઃખ ને દર્દ બહાર આવશે, અલગ અલગ સ્વરૂપમાં, અલગ અલગ અંદાજમાં, અને ઘણી વખત અલગ અલગ અવાજમાં પણ. બસ જગત અને જગતની અંદર રહેલા અને ઘવાયેલા જે લોકો છે, બ્રોકન થયેલા લોકો છે, ભંગિત થયેલા જે લોકો છે, એ લોકોને નવું જીવન મળે, એ લોકોને ભરપૂર જીવન મળે, એ લોકોને સાજાપણું મળે, એ લોકોને આનંદ અને આશીર્વાદી જીવન મળે માટે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા. સુવાર્તા પ્રગટ કરવાની વાત, બોન્ડેડ, બંધનથી બંધાયેલા લોકો, પછી એનાથી સહેજ આગળ લખ્યું છે પ્રમાણે બ્લાઇન્ડ લોકો, અને ત્યારબાદ broken person હોઈ શકે, broken families હોઈ શકે, broken churches હોઈ શકે, broken communities હોઈ શકે. યસ, આ તૂટેલી જે બાબતો છે ને એ બહુ જ અઘરી હોય છે. તૂટેલું સાંધું એટલું બધું સહેલું બંધાઈ જાય, હેપી બંધાઈ જાય ખરું, પણ એ તૂટેલું તો તમને દેખાય. તૂટેલાઓને બાંધવાના માટે મારો તમારો રાજ્ય, મારો તમારો તારનાર આ જગતની અંદર આવ્યો અને એ મારો તારનાર છે. એ મારો તારનાર, ઈસુ મારો તારનાર છે.
is the theme of the year 2025. ઈસુ મારો તારનાર. બસ જો કદાચ તમે આજે એવું મહેસૂસ કરો છો કે તમે પોતે બંધનથી કોઈ પ્રકારના બંધન અલગ અલગ પ્રકારના હોઈ શકે. વ્યક્તિએ ડિફોર થાય, કુટુંબે ડિફોર થાય, ઇવન એરિયા ડિફોર થાય. બંધનની દુનિયા નિરાળી હોય છે. અને જો તમને એવું અહેસાસ થાય છે કે કોઈ બંધનથી બંધાયેલા છો, there is a savior for you. Come to the Lord and Savior Jesus. મેષના ભાગીદાર બનવાના છે. મારા તમારા સારો જે ભંગિત થયો વધસ્તંભ પર, એ રાજાની પાસે તમે આવી ગયા છો આજે. પ્રથમ વખત 2025 માં તમે મેષના ભાગીદાર બનશો ત્યારે come to the Lord and Savior Jesus Christ. બંધનથી બંધાયેલા છો, અંધાપાના અઘરા સંદર્ભ સંજોગોથી તમે આંખે પટ્ટી બાંધી દીધી છે. આત્મિક અંધાપો મારા તમારા જીવનમાં રાજ કરે છે, કુટુંબમાં રાજ કરે છે, નિર્ણયોમાં રાજ કરે છે, વ્યવસ્થાઓમાં રાજ કરે છે, વલણો અને વર્તણૂકો અને વ્યવહારોમાં રાજ કરે છે. Come to the Lord and Savior Jesus Christ. He is there waiting for you. અને જો તમે ઘવાયેલા છો, તમને કોઈને દુખી કર્યા છે, તમને કોઈને ઘા માર્યો છે, અને એવો ઘા જે હૃદયમાં વાગી ગયો છે, એવો ઘા જેના મનમાં વાગી ગયો છે, એ લોકોની હાલત તો બહુ ખરાબ હોય છે. એ ઘા લઈને ક્યાં સુધી પડશે? અને જો ઘા પર જો યોગ્ય ટ્રીટમેન્ટ કરવામાં ના આવે ને, એ ઘા મને તમને બૂમો કાઢતા કરી દેશે. ચીસો પડાવશે, અસહ્ય વેદના બહાર આવશે. અને વેદનાના જે સ્વરૂપો છે અલગ અલગ ભાષામાં બહાર આવશે. અને એને એકલાને ડેમેજ નહીં કરે, એ પોતાના કુટુંબને, પોતે જ્યાં રહેતા હશે ત્યાં, પોતાની સાથે જે નિયર એન્ડ ડિયર વન સંકળાયેલા હશે એ બધાને ડેમેજ કરશે. સો ફ્રેન્ડ્સ, 3 B's: bonded, blind and broken. I don't know about you. મારે કોઈનો ન્યાય કરવાનો જ નથી. That is none of my business. આવો ને આપણે આત્મતપાસ કરીએ. કોઈ એવા બીમાં તો હું અને તમે આજે નથી અટવાયેલા કે જે મને ને તમને મેષની પાસે આવતા અટકાવે છે. જે મને ને તમને એવું કહેવા માંગે છે કે મને સુવાર્તાની જરૂર છે, મને સુવાર્તાની. તમને ખબર છે હમણાં એલિઝબેથ ચર્ચમાં તો મેઇન રોડ પર છે, એટલા બધા લોકો વિઝિટર્સ આવે, એટલે અમે ત્યાં સુવાર્તા મૂકી છે. બહુ ગજબની સુવાર્તા અને કલરફુલ પિક્ચર સાથે વેદો સોસાયટી રોનાલ્ડી તૈયાર કરી ટ્રાક્સ મૂકી. અમે કોઈ ક્રિશ્ચિયનને આપીએ ને તો શું કે ખબર છે? જરી બોલો તો લઈ લો તમે, અને તરત વાંચો ને, વિચારજો. મારું માનવું છે કે મોટા ભાગની ક્લાસ ખ્રિસ્તી સમાજે વાંચી જ નહીં હોય. Have you ever read? Think. Powerful gospel. સુવાર્તા ની જરૂર કદાચ મને તમને હોય શકે 2025 છે જેવું નથી કહેતો, હોય શકે. અને જેથી કરીને તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની 5-fold મિનિસ્ટ્રીની જે વાતનો ઉલ્લેખ કરવામાં આવે કે જેના પર આખું વર્ષ એક પછી ઇન ડિટેલ ઇન ડેપ્થ પ્રભુ કૃપા આપશે પ્રમાણે અમે આગળ જઈશું. તે પ્રમાણે બોન્ડેડ, બ્લાઇન્ડ એન્ડ બ્રોકન. જો આ કેટેગરીમાં પ્રભુ મને તમને આજે મારી તમારી જાતને અને કુટુંબને અને સંદર્ભને સંજોગોને બતાવે છે. Come to the Lord and Savior Jesus Christ. He is there waiting for you. Come. You can come to him at any point of time. તમે જીવનના કોઈ પણ સમયે એ તારનારની પાસે આવી શકો. He is available. ઈસુ મારો તારનાર. 5મું ને છેલ્લું કહીને બંધ કરવામાં આવ્યું છે. એટલું જ લખ્યું છે કે પ્રભુનું માન્ય વર્ષ જાહેર કરવાના માટે, પ્રગટ કરવાના માટે, સુવાર્તા પ્રગટ કરવાના માટે, અને પછી અહીંયા લખ્યું છે કે પ્રભુનું માન્ય વર્ષ પ્રગટ કરવા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉદ્ધારનાર તરીકે આવ્યો, તારનાર તરીકે આવ્યો. મારો ને તમારો એ બચાવ કરે, મને ને તમને ઉદ્ધાર કરે, મને ને તમને જીવન આપે, મને ને તમને અનંત જીવન આપે, આશીર્વાદિત જીવન આપે. એ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરી એકવાર પાછા આવનારા છે. અને હવે તારનાર તરીકે નહીં આવે. ખબર છે ને?
હાલેલુયા. ન્યાયાધીશો ચંડીગઢ ડાયોસિસમાં હું ગયો. ચંડીગઢના ચર્ચમાં અને મારી સામે જ સુપ્રીમ કોર્ટના જજ બેઠા. He is a member of the church. સુપ્રીમ કોર્ટ હાઈએસ્ટ ઓથોરિટી ઇન ઇન્ડિયા. એમાંના એક ઓથોરિટી મારી સામે બેઠેલા ન્યાય કરનારા લોકો. બોલો એ ન્યાયાધીશને હું મળ્યો ને તો મને ગર્વની લાગણી થઈ કે ફર્સ્ટ ટાઈમ આઈ મેટ ધ જજ ઓફ સુપ્રીમ કોર્ટ હુ બિલોંગ્સ ટુ ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા. અને આ તો રાજ્ય અને પ્રભુ ન્યાયાધીશ તરીકે આવવાનો છે. મારો ને તમારો તારનાર છે. મને ને તમને પૂર્તિ મુક્તિ મળે, જીવન મળે, ભરપૂર જીવન મળે માટેના બધા જ પ્રકારના પ્રોવિઝન્સ આપીને મને ને તમને સમય પર સમય, વર્ષ પર વર્ષ આપતા જ જાય છે. એ પ્રભુ પાછા આવવાના છે. મારી ને તમારો સ્વીકાર કરીને મને ને તમને એની પાસે લઈ જવાના છે. પણ એની પહેલા ન્યાય કરવાનો. મારું બેસવું, ઉઠવું, બોલવું, ચાલવું, વિચારવું એ બધી બાબતોની નોંધ ની જાહેરાત થવાની છે. અને જેથી કરીને એ ન્યાયાધીશને મળવા માટે પણ મારે તમારે પ્રગટ તૈયાર રહેવાની વાતનો ઉલ્લેખ અહીંયા જ પ્રગટ કરી દેવામાં આવ્યો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અંગે પણ શિક્ષણ આપી છે. તમને ઇન્ફોર્મ કરીને આપશે એવું લખ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કઈ આવવાના છે જોજો. હા, ગેટ રેડી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવવાના છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવવાના છે. ગેટ રેડી બનાય. અને આ જ મેસેજ મારા તમારા બધાને માટે છે. બોલનારના માટે પહેલો, સાંભળનારના માટે પછી, આપણા બધાને ઇક્વલ ગ્રાઉન્ડ પર આ fivefold ministry of the Lord and Savior Jesus Christ અત્યારે આપની સમક્ષ લોન્ચ કરતા હું આનંદના હર્ષની લાગણી અનુભવું છું. આખા વર્ષ દરમિયાન પ્રભુ ઈસુ ખ્રિસ્તની કરેલા ચમત્કારો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના આપેલા દ્રષ્ટાંતો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના આપેલું શિક્ષણ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સજીવન, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સળગાવણ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન, એના પર આખું વર્ષ એકદમ ક્લોઝ એંગલથી આગળ વધવા માંગીએ છીએ. અને ફાઈવફોલ્ડ મિનિસ્ટ્રીમાં પહેલું હતું સુવાર્તા પ્રગટ કરવાની વાત, બીજું હતું જેઓ બંધનથી બંધાયેલા છે તેઓને મુક્તિની વાત, ત્રીજું હતું જેઓ આત્મિક અંધાપણનો સામનો કરી રહ્યા છે તેઓને દ્રષ્ટિ આપવાની વાત, અને ચોથી જે વાત હતી જેઓ ઘવાયેલા છે અને તૂટેલા છે અને ભાંગી પડેલા છે એ લોકોને સાજા કરવાની વાત, અને પ્રભુ ઈસુ પાછા આવવાના છે એની જાહેરાત કરવાની વાતનો ઉલ્લેખ ફાઈવફોલ્ડ મિનિસ્ટ્રીની અંદર કરવામાં આવ્યો છે. અને આજ મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું, મારા તમારા સ્વામીનું, મારા તમારા તારનારનું આવવાનું કારણ માટે જન્મજયંતિ 2025 વર્ષથી મને ઓપોર્ચ્યુનિટીઝ આપી જ રહ્યા છે. And we need to be careful, we need to be prepared, અને એની સંદર્ભ અને સમજણ સાથે આવો જીવનનું સમર્પણ કરીને મેંચના ભાગીદાર. First Sunday of year 2025 મને તમને આજે આ મેચના ભાગીદાર બનવા માટે સ્નેહભર્યું આમંત્રણ આપે છે. પ્રભુ આ વાતો સમજવા માટે પહેલા મને, પછી આપને, આપણા સર્વને એક સરખી કૃપા આપે. અને જો પ્રભુ તમને કૃપા આપે છે તો આજથી જ પ્રતિદિન એક અધ્યાય સુવાર્તાનો વાંચવાનું તમે શરૂ કરી શકો. ઈસુના સેવા કાર્યને, ઈસુની વાતોને, ઈસુના વિચારોને, ઈસુના વલણોને, ઈસુના ઠપકાને, ઈસુના ગુસ્સાને, ઈસુના પ્રેમને, ઈસુની માફી આપવાની અદ્ભુત અને દયા જેવી શૈલીને, ઈસુને સંભાળી લેવાની જે સેવા હતી તેને, ઈસુ અલગ અલગ વર્ગના લોકોને મળ્યો તેને, બધી જ બાબતોને બહુ ક્લોઝથી તમને જો વાંચશો વર્ષ દરમિયાન તો તમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ નજદીકથી જોવા મળશે. એ મારી આશીષ. જો જેને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જોવા મળે ધન્ય થઈ જાય. જેની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોય મહાધન્ય થઈ જાય. જેના માં પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોય એ તો આશીર્વાદિત થઈ જાય. તમે ક્યાં છો એ તમારે જાતે નક્કી કરવું. જોઈને પાછા જતું રહેવું છે, ઇટ ઇઝ યોર ચોઇસ. જોઈને એનો સ્વીકાર કરવો છે, ઇટ ઇઝ યોર ચોઇસ. સ્વીકાર કરીને એની પાછળ જવું છે, ઇટ ઇઝ યોર ચોઇસ. Choice is yours, and your choice will decide your destiny. God bless you. વચ્ચેની સેવાની માટે આપણે અત્યારે માનવીશ્વરનો ખાસ આભાર માનીએ છીએ. એ પડકાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા દરમિયાન સામે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા હતા એ આપણને પૂરો પાડ્યો.
અને મંડળી તરીકે આપણે ખાતરી આપીએ છીએ કે દિશામાં આ વર્ષમાં આપણે આગળ વધીશું. માંગીશું સાહેબનો ખાસ આભાર માનીએ છીએ. પોતાની વ્યવસ્થાની વચ્ચે પણ તેઓ આપણી બધે આવી શક્યા. તેના માટે આપણે ખાસ પ્રાર્થનામાં રહીએ. તેમની જે ગુજરાત ડાયોસિસની જવાબદારી, ચંદીગઢ ડાયોસિસની જવાબદારી અને સિનેટમાં વિવિધ પ્રકારની જવાબદારીઓ છે. વિવિધ સંસ્થાઓ પર તેઓ આજ્ઞા આપી રહ્યા છે. ત્યારે તેમની મુસાફરીને માટે, તેમની સેવાને માટે, તેમના પરિવાર માટે હવે ખાસ પ્રાર્થનામાં રહીએ. પ્રભુ તેમની સેવાને પુષ્કળ આશીર્વાદિત કરે. વર્ષના પ્રથમ રવિવારે તો ક્ષણોમાં આપણે પ્રભુજીના પવિત્ર સંસ્કારમાં જોડાઈશું. ત્યારે આવો આપણે આપણી જાતને તૈયાર કરતા પંચમનો ગીતનો 342 ગાઈશું. પ્રાણ મેં મારો દીધો, રબ દીધું વેવાડી, પાપથી છૂટો કીધો, સતર નીચો પાડી. આ ગીત ગાઈ દરમિયાન આપણા અર્પણ વડે આપણે પ્રભુની આરાધના કરીએ.
સંસ્કારમાં આપણે જોડાઈએ એ પહેલાં જેમની બર્થડે વેડિંગ એનિવર્સરી આવતા કરવામાં આવે છે તેમાં આગળ આવશું. મંડળી તરફથી જેમની બર્થડે વેડિંગ એનિવર્સરી અઠવાડિયામાં આવે છે તેઓને શુભેચ્છા પાઠવીએ છીએ. પ્રભુ તેમને આશીષ આપે, આખું વર્ષ તેમના માટે આનંદ અને આશીર્વાદનું કારણ બની રહે. જે વચન આપણે તેમને આપીએ છીએ યશાયા પ્રભુનું પુસ્તક તેનો 41મો અધ્યાય તેની 10મી કલમ, તો 20માં કેમ કે હું તારી સાથે છું, આમ તેમ 24માં કેમ કે હું તારો દેવ છું, મેં તને બળવાન કર્યો છે, વળી મેં તને સહાય કરી છે, વળી મેં મારા પોતાના ન્યાયને જેમાં હતી તને પકડી રાખ્યો છે. પ્રાર્થના કરીએ અને રણસિંહ ચૌહાણ સાહેબ આપણે પ્રાર્થના કર્યું છે. પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ આ સુંદર દાનોને માટે. એથી વિશેષ પ્રભુ તમારા એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ જીવનના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આ દાનનો ઉપયોગ તમારા મહિમાને માટે થાય અને એમ પ્રભુ વિશ્વ સાર્વત્રિક મંડળી એ દુનિયાના છેડા સુધી એ ફેલાતી જાય એવી પ્રાર્થના પ્રભુને કરીએ છીએ. તમારી કૃપા તમે સર્વને આપી આભાર માનીએ છીએ. જેઓએ પોતાની ભરપૂરીમાંથી કંગાસમાંથી આપ્યું છે સર્વને પ્રભુ તમારો આશીર્વાદ આપો. અને પ્રભુ, આ મેચના ભાગીદારો જ્યારે અમે બનવાના છે ત્યારે પ્રભુ એથી વિશેષ આશીર્વાદ તમે અમને પમાડો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. પ્રભુજીના પવિત્ર સંસ્કારમાં આપણે જોડાઈશું. વિભાગ નંબર 26 મહાન ઈશ્વરી સેવા માટે આ દાનો અને તેમની સાથે આપણી જાતનું અર્પણ કરીએ. પ્રભુ આપણી મધ્યે છે. તમારા હૃદયોને ઊંચા કરો. આપણા પ્રભુ ઈશ્વરનો આભાર માનીએ. પવિત્ર પિતા, સ્વર્ગીય રાજા, સર્વસમર્થ અને સનાતન ઈશ્વર, અમારા પ્રભુ તમારા એકના એક પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા સર્વ સ્થળોમાં હંમેશા તમારો આભાર માનવો અને તમારી સ્તુતિ કરવી તે કેવળ યોગ્ય છે એમ જ નહીં, પણ તે અમારું કર્તવ્ય અને આનંદ છે. કારણ તેઓ તમારા જીવંત અને સત્ય શબ્દ છે. આરંભથી જ તેમના દ્વારા તમે સગળાનું સર્જન કર્યું છે અને તમારી પ્રતિમા પ્રમાણે અમને ઉત્પન્ન કર્યા છે. આ દુનિયામાં આવનાર દરેક વ્યક્તિને ઈસુ ખ્રિસ્ત દ્વારા તમે પ્રકાશ પમાડ્યો છે. ભિન્ન ભિન્ન કાળમાં તમે તમારો માર્ગ દર્શાવવાને સંદેશા વાહકો તથા જ્ઞાનીઓને ઉભા કર્યા છે. ઈસુ ખ્રિસ્ત દ્વારા તમે અમને પાપના બંધનમાંથી મુક્ત કર્યા છે. મનુષ્ય રૂપે જન્મ લેવા, વધસ્તંભ પર મરણ પામવા અને અમારા માટે સજીવન થવા તમે તેમને આપ્યા છે. અમને તમારા બાળકો બનવાને
અને તમારી નવી ઉત્પત્તિના પ્રથમ ફળ થવા તમે અમને તમારો પવિત્ર અને જીવન આપનાર આત્મા તેમના દ્વારા આપ્યો છે. એ માટે તમારા સ્વર્ગીય પિતા, તમારા પુત્ર અમારા તારનાર ઈસુ ખ્રિસ્ત મારફતે અમારી સ્તુતિનો સ્વીકાર કરો અને અમે તેમના નમૂનાને અનુસરીએ અને તેમની આજ્ઞાઓ પાળીએ. માટે એવું કરો કે તમારા આત્માની શક્તિ વડે આ રોટલી અને દ્રાક્ષારસ જે પ્રભુ અમારે માટે મરણ પામ્યા અને સજીવન થયા તેમનું શરીર અને રક્ત બને. કેમ કે તેમને પરાસ્વાધીન કરવામાં આવ્યા તે જ રાત્રે તેમણે રોટલી લીધી અને તમારી સ્તુતિ કર્યા પછી તેમણે તે ભાંગી તેમના શિષ્યોને આપી અને કહ્યું, લો, ખાઓ, આ મારું શરીર છે જે તમારા માટે આપવામાં આવ્યું છે. મારી યાદગીરી માટે આ કરો. એ જ પ્રમાણે ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લીધો અને તમારી સ્તુતિ કર્યા પછી તેમણે તેઓને આપ્યો અને કહ્યું, તમે સૌ આમાંથી પીઓ, કેમ કે નવા કરારનું અમારું લોહી છે જે પાપોની માફીને અર્થે તમારા માટે વહેવામાં આવે છે. તમે જેટલી વાર એમાં પીઓ છો તેટલી વાર મારી યાદગીરી માટે આ કરો. એ માટે સ્વર્ગીય પિતા, તેમની યાદગીરીમાં આ રોટલી અને આ પ્યાલો અલગ કરીએ છીએ. વધસ્તંભ પર તેમનું સંપૂર્ણ બલિદાન જે સર્વ માટે એક જ વાર આપવામાં આવ્યું, મળમાંથી તેમનું થયેલું પુનરુત્થાન અને તેમના સ્વર્ગારોહણને અમે ઉજવીએ છીએ, પ્રગટ કરીએ છીએ અને મહિમામાં તેમના આવવાની રાહ જોઈએ છીએ. આપણે સાથે સાથે વાંચીએ. અમારા મહાન ખ્રિસ્તના શરીરમાં આપણે સહભાગી બનીએ માટે આપણે આ રોટલીનું ભંજન કરીએ છીએ. આ પ્યાલો જેના પર આપણે સ્તુતિ વચન ઉચ્ચારીએ છીએ તેમાં આપણે ખ્રિસ્તના રક્તના સહભાગી બનીએ છીએ. જેમ આપણા ઉદ્ધારક ખ્રિસ્તે આપણને શીખવ્યું છે તે પ્રમાણે તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી કરો. દિવસને અમારી દયાને આપો, જેમ અમને મારો માફ કર્યા છે તેમ અમને મારો માફ કરો. અમને દુષ્ટને ન લાવો, અમને દોષમુક્ત કરો. કેમ કે રાજ્ય, તારા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમીન. વિશ્વાસથી પાસે આવો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર જે આપણા માટે આપવામાં આવ્યું છે તથા તેમનું રક્ત જે આપણા માટે વેડવામાં આવ્યું છે તે લો. યાદ રાખો કે તેઓ આપણા માટે મરણ પામ્યા. ઈશ્વરનો આભાર માનતા વિશ્વાસ સાથે આ રોટલી અને દ્રાક્ષરસ લેતા ખ્રિસ્તમાં વૃદ્ધિ પામીએ એવી સમજણ સાથે જેઓ સીએનઆઈ મણિનગર ચર્ચના કે તમામ મંદિરના પ્રભુ પૂજનની સમજે છે તેઓ સર્વને આ પ્રભુ પૂજનની અંદર સહભાગી બનવા માટે સ્નેહભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. પાર્શ્વ કમિટીના સભ્યો આગળ આવશો અને સહાય કરશો. સૌથી પહેલા રોટલી આપવામાં આવશે. તમારા હાથમાં તેને રાખશો અને પ્રાર્થનામાં રહેશો. અહીંથી
આહવાન આપવામાં આવે એ પછી એ રોટલી આપણે સાથે મળીને લઈશું. રોટલી ના મળી હોય તો આ રીતે કરશો.
પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર જે આપણા પાપોને સારું કાલ્વરીના વધસ્તંભ પર ભાંગવામાં આવ્યું તેને યાદ કરતા તેને માટે ઈશ્વરનો આભાર માનતા આવો તે આપણે વિશ્વાસથી કહીએ. એ જ પ્રમાણે દ્રાક્ષરસ પણ તમને આપવામાં આવશે. પહેલી તમારી સાથે રાખશો, પછી આપણે બધા સાથે મળીને તેમાં સહભાગી થઈશું.
તમને દ્રાક્ષરસ ન મળે તો હાથ મૂકો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નિર્દોષ, નિષ્કલંક અને પવિત્ર રક્ત જે આપણા પાપોને સારું કાલવરીના વધસ્તંભ પર વેવડાવવામાં આવ્યું છે, તેને યાદ કરતા તેના માટે ઈશ્વરનો આભાર માનતા આવો તે આપણે વિશ્વાસથી લઈએ.
मैं गीत गाते हुए समय में पहली बार વિભાગ નંબર 43 માં જે પ્રાર્થના આપવામાં આવી છે એમાં આપણે બધા સાથે જોડાઈએ. તમે તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તના શરીર અને રક્ત દ્વારા અમને જમાડ્યા છે માટે તમારો આભાર માનીએ છીએ. તેમના દ્વારા છૂટા બલિદાન તરીકે અમે અમારી જાતને તમને અર્પી દઈએ છીએ. જીવન જીવવા અને કાર્ય કરવા ઈશ્વરની શાંતિ જે સર્વ સમશક્તિની બહાર છે તે તમારા હૃદયો અને મનોને ઈશ્વર અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા પ્રભુના જ્ઞાન તથા પ્રેમમાં સંભાળી રાખો. અને સર્વશક્તિમાન ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ તમારામાં વસો અને સદા તમારી સાથે રહો. આમેન. પ્રેમથી પ્રભુની સેવા કરવા શાંતિ સહિત જાઓ. ખ્રિસ્તના નામે આમેન. Thank you.